હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ મેંગોના લાડુ એટલે કે પાકી કેરીમાંથી આપણે લાડુ બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। મેંગોના લાડુ બનાવવા માટે આપણને સૌથી પહેલાં કેરીની જરૂર પડશે। તો એના માટે અહીં મેં આ રીતની એક કેસર કેરી પાકેલી લઈ લીધી છે। તમે કોઈ પણ કેરી લઈ શકો છો, પણ કેસરની કેરી મીઠી વધારે હોય છે એટલા માટે આ રીતે પીસીસ કરી લેવાના। આ રીતથી કટિંગ કરીને આપણે નાના નાના પીસીસ કરી લઈશું। ત્યાર પછી આપણે આ બધા પીસીસને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને સ્મૂથ એવી પ્યુરી બનાવી લઈશું। તો આ રીતે હું અહીં બધો પલ્પ લઈ લઉં છું મિક્સર જારમાં। એક કેરીનો આ રીતે બધો પીસીસ લઈ લેવાનું। હવે આપણે કેરીના પલ્પની અંદર 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। એને પણ સરખી રીતે બંને સાથે પીસી લઈશું। તો આ રીતની કેરી પીસીને આપણે રેડી કરી લીધી છે, પ્યુરી બનાવી લીધી છે। 1 વાટકી બને 1 વાટકી મેંગો પ્યુરીની સામે આપણે 1 વાટકી કોપરાનો છીણ લેવાનો છે, બંનેનું સરખું। કઢાઈની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર 1 વાટકી કોપરાના છીણને એડ કરી દઈશું અને સરખી રીતે આ રીતે હલાવતા જઈને થોડું શેકી આ રીતે સતત હલાવતા જઈને થોડું લાઇટ બ્રાઉન થાય કોપરાનું છીણ ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। અહીં તમે જોઈ શકો છો આપણો કોપરાનો છીણો થોડો લાઇટ બ્રાઉન થઈ ગયો છે। હવે આપણે જે મેંગોની પ્યુરી બનાવીને રાખી હતી એને કોપરાના છીણની અંદર મિક્સ કરી દઈશું અને સરખી રીતે આપણે એને 2 મિનિટ સુધી એકદમ મીડિયમ આંચ પર આપણે એને સાતરી લઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમીથી મીડિયમ જ રાખવાની છે। અહીં તો સરસ એવું થીક થઈ ગયું છે। હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર એડ કરીશું। તમને પસંદ હોય તો એડ કરો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। આ રીતે ઇલાયચી પાવડર એડ કર્યા પછી આપણે સરખી રીતે એને પણ મિક્સ કરી લઈશું। હવે આપણી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ રીતે આપણે બધું મિક્સચરને એક ડીશમાં કાઢી લઈશું અને હવે એને થોડું ઠંડુ થવા દઈશું। થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદરથી લાડુ બનાવીશું। થોડું આ રીતે મિક્સચર લઈને આપણે હાથથી થોડું દબાવતા જઈને લાડુનો શેપ આપી દઈશું। આ રીતે આપણે લાડુ બનાવી લેવાના છે। ત્યાર પછી આપણે કોપરાના છીણની અંદર આ રીતે એને ઉપરથી કોપરાનો છીણ લગાવીને રેડી કરી લેવાના છે। આ જ રીતે આપણે બધા લાડુ વાળી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીં આપણા મેંગોના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। ખૂબ જ ટેસ્ટી લાગે છે। એકવાર તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે। તો આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। બાય, થેન્ક યુ ફોર વોચિંગ।